કેટલા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આ દ્રશ્યો છે ભવાનીપુર બેઠકની બહાર જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા। આપણે કહી દઈએ કે ટીએમસી અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ છે। ખાસ તો જે રીતે મતગણતરી સેન્ટરમાં જવા મુદ્દે આ બબાલ મચી હતી। આપણે કહી દઈએ કે ટીએમસી તરફથી મમતા બેનર્જીએ પોસ્ટ પણ કરી છે। તેમણે લખ્યું છે કે એલર્ટ રહેજો, એટલે મતગણતરી કેન્દ્રો પર જ્યાં જ્યાં પોલિંગ એજન્ટો જઈ રહ્યા છે કાઉન્ટિંગ સેન્ટર પર ત્યાં બબાલના દ્રશ્યો સામે ન આવે તે માટે મમતા બેનર્જીએ પોસ્ટ મૂકીને તમામ ટીએમસીના કાર્યકર્તાઓને એલર્ટ રહેવાની અપીલ કરી છે। અને ચિરાગ, જોવા જઈએ તો આમાં કંઈ જ નવાઈની વાત નથી। ખાસ કરીને આ વખત એવી ઐતિહાસિક એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે પોલિંગ ડેના દિવસે પણ મમતા બેનર્જી બૂથ પર આવીને પહોંચી ગયા હતા। આપણે કહી દઈએ કે તમિલનાડુ અને કેરળના રિઝલ્ટ ઉપર પણ આજે આખા દેશની નજર રહેશે। તમિલનાડુની 234, કેરળની 140 બેઠકો માટે ઇલેક્શન થયું હતું। સ્ટાલિનની સત્તા ડોલાવશે થલપતિ વિજય? આ સૌથી મોટો પ્રશ્ન આજે ચર્ચામાં રહેશે। એઆઈએડીએમકેની સત્તા વાપસી શું શક્ય છે? આ સવાલ પણ ચર્ચામાં રહેશે। કેરળમાં ફરી ડાબેરી સત્તાનું થશે પુનરાવર્તન? કેરળમાં કોંગ્રેસને ખુરશી મળશે કે બનવું પડશે વિરોધ પક્ષ? આ તમામ સવાલના જવાબ ટૂંક સમયમાં મળવા જઈ રહ્યા છે। પુડુચેરીમાંથી પણ 30 બેઠકોના થોડી વારમાં રિઝલ્ટ જાહેર થવાના છે। પૂર્વોત્તરમાં આસામની ચૂંટણી પરિણામો પર સૌની નજર છે। ભાજપ આસામના સત્તાની હેટ્રિક લગાવશે? આ એક મોટો પ્રશ્ન છે। હિમંતા બિસ્વા શર્માને સતત બીજી વખત મળશે સીએમની ખુરશી? આ પણ એક અહીં પ્રશ્ન તમામ લોકોના મનમાં છે। આ સાથે જ કોંગ્રેસની કિસ્મતમાં 2026ના પરિણામો છે કે પછી સત્તાનો તાજ, એ જોવું રહ્યું। ગૌરવ ગોગોઈ કોંગ્રેસને અપાવશે ફરી સત્તા? આ જોવું રહ્યું। થોડી વારમાં જ મતગણતરી શરૂ થશે અને ફેસલો થઈ જશે। તો આપણે કહી દઈએ કે આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આખા દેશની નજર મંડાયેલી છે, પરંતુ સૌથી મોટું રાજ્ય રહેશે જેના પર ફોકસ રહેશે તે છે પશ્ચિમ બંગાળ। મમતા વર્સિસ મોદીનો આ સીધો જંગ છે। આ જંગમાં આજે કોણ બાજી મારે છે? પશ્ચિમ બંગાળમાં શું મમતા બેનર્જી ચોથી વખત સીએમ પદ અથવા સત્તા ટકાવી રાખે છે કે પછી ભાજપ લાવે છે પુનરાવર્તન? પશ્ચિમ બંગાળમાં આ સવાલનો જવાબ કઈ રીતે મળશે? લગભગ 11 વાગ્યા સુધીની આસપાસ રિઝલ્ટ સ્પષ્ટ થશે કે પશ્ચિમ બંગાળમાં કોની સત્તા બનવા જઈ રહી છે। તો ખાસ કરીને થોડી વારમાં જ મતગણતરી શરૂ થઈ જવાની છે અને સ્પષ્ટ થઈ જશે, કારણ કે આ વખત પશ્ચિમ બંગાળની જો વાત કરીએ તો મુદ્દાઓ પણ એટલા બધા હતા અને આ વખતની જે ચૂંટણી છે તે ઐતિહાસિક છે, કારણ કે જો ટીએમસી સત્તામાં આવે તો ચોથી વખત સત્તામાં તેની વાપસી થાય અને જો ભાજપ આવે તો આ એક ભાજપ માટે ઐતિહાસિક જીત કહી શકાય। કારણ કે છેલ્લા અમુક સમયથી આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ બંગાળમાં કેટલાય હિંસક મુદ્દાઓ થઈ રહ્યા છે અને ખાસ કરીને મુસ્લિમ વોટર્સની વાત કરીએ, મહિલા વોટર્સની વાત કરીએ, આ વખત એક ગેમ ચેન્જર તરીકે જોઈ શકાય છે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં। આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે ગેસ્ટ પણ હાજર છે, સંજયભાઈ ગોરડિયા, અને સાથે જ બીજા ગેસ્ટ પણ જોડાવાના છે। પણ સૌપ્રથમ આપને જણાવી દઈએ કે તમામ અલગ અલગ રાજ્યોના જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે તમામ એક્સપર્ટ્સ અને ગેસ્ટ પણ હાજર છે। તમામ વિષયો પર આપણે વિગતવાર વાત કરીશું, પરંતુ સૌથી પહેલા આપણા સ્ટુડિયોમાં હાજર છે સંજય ગોરડિયા, તેમની સાથે વાત કરીએ। ખૂબ ખૂબ સ્વાગત છે TV9માં। સંજયભાઈ, સૌથી મોટી વાત, આ વખત તમે પશ્ચિમ બંગાળ જઈને આવે